જટિલ લિપિડ કોને કહેવાય? તો આપણે સાદા લિપિડમાં શીખ્યા હતા કે સાદા લિપિડની અંદર ફેટી એસિડ અને આલ્કોહોલના અણુ હોય છે. સાદા લિપિડમાં કયા અણુ આવેલા હોય છે? ફેટી એસિડ અને આલ્કોહોલ. જ્યારે જટિલ લિપિડ એટલે શું? તો કે જે લિપિડમાં ફેટી એસિડ, આલ્કોહોલ ઉપરાંત બિન લિપિડ ઘટક આવેલો હોય તો એને જટિલ લિપિડ તરીકે ઓળખવામાં આવે છે. જે લિપિડના બંધારણમાં ફેટી એસિડ, આલ્કોહોલ ઉપરાંત બિન લિપિડ ઘટક આવેલો હોય એમને જટિલ લિપિડ તરીકે ઓળખવામાં આવે છે. જટિલ લિપિડ તરીકે આપણે જોતા જઈએ તો સૌપ્રથમ જોઈએ તો ફોસ્ફોલિપિડ. ફોસ્ફોલિપિડના ચર્ચા કરીએ એમાં બિન લિપિડ ઘટક તરીકે ફોસ્ફરસ છે અથવા તો ફોસ્ફેટ ગ્રુપ એમાં બિન લિપિડ ઘટક તરીકે આવેલો જોવા મળે છે. આ ફોસ્ફોલિપિડ કોષરસ પટલના બંધારણમાં આવેલું જોવા મળે છે. કોષરસ પટલના બંધારણમાં સૌથી વધુ પ્રમાણમાં કોણ હોય છે? ફોસ્ફોલિપિડ આવેલું હોય. ફોસ્ફોલિપિડને એક શીર્ષ હોય છે અને બે પૂંછ જોવા મળે છે. અધ્રુવીય બરોબર છે અને ધ્રુવીકૃત. આ પ્રકારે આપણે કોષરસ પટલમાં ફોસ્ફોલિપિડ વિશે જોઈ ગયા. ફોસ્ફોલિપિડ જુદા જુદા પ્રકારના છે. તે પૈકીનું એક ફોસ્ફોલિપિડ છે લેસિથિન. તો લેસિથિન ની અંદર આપણે જોઈએ આ લેસિથિન નું બંધારણીય સ્ટ્રક્ચર છે. આપણે ટેક્સ્ટમાં આપેલું છે. બરોબર છે. લેસિથિનમાં બિન લિપિડ ઘટક તરીકે ફોસ્ફરસ આવેલો હોય છે અને બિન લિપિડ ઘટક તરીકે નાઇટ્રોજન આવેલો હોય છે. એટલે લેસિથિન બરોબર છે એમાં ફેટી એસિડ હોય, આલ્કોહોલ હોય. ફેટી એસિડ તરીકે 3 ફેટી એસિડના અણુ આવેલા હોય, આલ્કોહોલ તરીકે ટ્રાઇહાઇડ્રોક્સી આલ્કોહોલ ગ્લિસરોલ આવેલો હોય અને બિન લિપિડ ઘટક તરીકે લેસિથિનમાં એક ફોસ્ફરસ ગ્રુપ આવેલું હોય અને એક નાઇટ્રોજન ગ્રુપ આવેલું જોવા મળે છે. ત્યાર પછી જટિલ લિપિડ અન્ય પ્રકારોની અંદર પણ વહેંચાય છે. સેફેલિન જટિલ લિપિડનો પ્રકાર છે જે રુધિર જામી જવાની ક્રિયા સાથે સંકળાયેલો છે. પછી સ્ફિગોમાઇલિન આ સ્ફિગોમાઇલિન જટિલ લિપિડ તો કે તે ચેતાતંતુના મજ્જાપળમાં આવેલું જોવા મળે છે અને કોષરસ પટલમાં કંઈક અંશે આવેલું જોવા મળે છે. સ્ફિગોમાઇલિન ક્યાં આવેલું હોય છે? ખાસ મુખ્યત્વે ચેતાતંતુના મજ્જાપળમાં આવેલું હોય છે. તો આ બધા ફોસ્ફોલિપિડ પ્રકારના જટિલ લિપિડ હતા. બીજા પ્રકારનો જટિલ લિપિડ હતો ગ્લાયકોલિપિડ. ગ્લાયકોલિપિડમાં બિન લિપિડ ઘટક તરીકે કાર્બોદિતના ઘટકો હોય છે અને કાર્બોદિતના ઘટકો તરીકે મોનોસેકેરાઇડના અણુઓ ગ્લાયકોલિપિડના બંધારણમાં આવેલા જોવા મળે છે. અને ત્યાર પછી ત્રીજો જટિલ લિપિડ છે એ લિપોપ્રોટીન. લિપોપ્રોટીનના બંધારણમાં બિન લિપિડ ઘટક તરીકે પ્રોટીનયુક્ત ભાર એમિનો એસિડના ઘટકો છે એ આવેલા જોવા મળે છે. લિપોપ્રોટીન રસધાની પટલનો બંધારણીય ઘટક છે. રસધાની પટલ જેને આપણે ટોનોપ્લાસ્ટ કહીએ છીએ એ લિપોપ્રોટીનનું બનેલું જોવા મળે છે. તો આપણે આ જટિલ લિપિડની ચર્ચા છે. લિપિડ 3 પ્રકારમાં વહેંચાતા હતા: સાદા લિપિડ, જટિલ લિપિડ અને સ્ટીરોઇડ અથવા તો સંશ્લેષિત લિપિડ. તો આપણે સંશ્લેષિત લિપિડના પ્રકારોની ચર્ચા કરતા જઈએ. સાદા લિપિડની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં જોઈ હતી. સાદા લિપિડ તરીકે મુખ્યત્વે
ટ્રાઇગ્લિસરાઇડ અને મીણ બંને સાદા લિપિડ તરીકેની ચર્ચામાં આપણે વાત કરી હતી. હવે આપણે જોવાનું છે, બરાબર. આપણે સંશ્લેષિત લિપિડમાં સ્ટેરોલ અને સ્ટેરોન વિશેની ચર્ચા કરી કે સ્ટેરોલ શું છે અને સ્ટેરોન શું છે. તો સ્ટેરોલ એટલે કે જેમાં ફેટી એસિડ હોતા નથી. સ્ટેરોલની અંદર ફેટી એસિડ ગેરહાજર હોય છે. ફેટી એસિડ વગરની રચના છે. ખૂબ મોટા કદના હોય એટલે વધુ અણુભાર ધરાવતા જોવા મળે છે. સ્ટેરોલના એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે કોલેસ્ટેરોલ. તો કોલેસ્ટેરોલ જોઈએ તો સામાન્ય રીતે કોલેસ્ટેરોલ છે એટલે ચરબીનો એક પ્રકાર ગણીએ છીએ. એક પ્રકારનું સ્ટેરોલ છે. કોલેસ્ટેરોલ આપણા શરીરમાં સંચિત ચરબી પૈકીના ઘટક તરીકે કોલેસ્ટેરોલ આવે. રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધી જાય તો બ્લડ પ્રેશરના શું થતું જોવા મળે છે? વધારો થતો જોવા મળે છે, જેને આપણે બીપીના દર્દી અથવા તો હાઇપરટેન્શનના દર્દી તરીકે ઓળખીએ છીએ. બરાબર. એટલે મર્યાદિત કોલેસ્ટ્રોલ યુક્ત ખોરાક વધારે સારો કહી શકાય. કોલેસ્ટેરોલ 7-ડીહાઇડ્રો કોલેસ્ટેરોલ 7-ડીહાઇડ્રો કોલેસ્ટેરોલ અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. આ વિટામિનને કેલોકેલ્સીફેરોલ તરીકે ઓળખાય છે. આ વિટામિનને કેલોકેલ્સીફેરોલ તરીકે ઓળખવામાં આવે છે. આવું જ સ્ટેરોલ યુક્ત બીજું એક્ઝામ્પલ જોવામાં આવે તો સ્ટેરોલ યુક્ત બીજું એક્ઝામ્પલ છે અલ્કોસ્ટેરોલ. અલ્કોસ્ટેરોલ ક્લેવિસેપ્સ નામની ફૂગમાંથી પ્રાપ્ત થતું દ્રવ્ય છે. અલ્કોસ્ટેરોલ ક્લેવિસેપ્સ ફૂગમાંથી પ્રાપ્ત થતું દ્રવ્ય છે. અને આ ક્લેવિસેપ્સ ફૂગમાંથી મળતું જે અલ્કોસ્ટેરોલ છે એ પણ યુવી કિરણોની હાજરીમાં વિટામિન D3 બનાવે છે અને અલ્કોકેલ્સીફેરોલ તરીકે ઓળખવામાં આવે છે. પછી સ્ટેરોન. સ્ટેરોન વિવિધ અંતઃસ્ત્રાવોના બંધારણમાં સામાન્ય રીતે જોવા મળે છે. વિવિધ અંતઃસ્ત્રાવો એટલે દાખલા તરીકે માદા જાતીય અંતઃસ્ત્રાવ, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, આ બધા સ્ટેરોન. એવી જ રીતના નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન. ત્યાર પછી એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવ. એડ્રિનલ આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવ તરીકે કોર્ટિસોન, આ પણ સ્ટેરોન છે. આલ્ડોસ્ટેરોન, આ પણ સ્ટેરોન છે. આ જુદા જુદા સંશ્લેષિત લિપિડની ચર્ચાઓ હતી કે સ્ટેરોન કોણ છે અને સ્ટેરોલ. આમાં તમને ખાલી માત્ર ને માત્ર આ સ્ટેરોન અને સ્ટેરોલના એક્ઝામ્પલ યાદ રહી જાય એટલે વાંધો નથી. આના વિશેની ચર્ચા આપણે 22મા પાઠમાં આવશે. આપણા 11માના 22મા પાઠમાં ચર્ચાઓ આવશે. તો બધાને ખ્યાલ આવી ગયો? હવે લિપિડનું જૈવિક મહત્વ. લિપિડનું જૈવિક મહત્વ શું છે? સૌથી પહેલું સાંભળતા જજો. લિપિડ શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. આપણા શરીરને કાર્ય કરવા માટે જે ઉર્જા એનર્જી જોઈએ એ એનર્જીનો મુખ્ય સ્ત્રોત લિપિડ છે. સંચિત શક્તિનો સ્ત્રોત. કારણ કે લિપિડ
ના અણુમાંથી મળતી શક્તિ કાર્બોદિતના બમણામાંથી મળતી શક્તિ કરતાં પણ વધારે છે. કાર્બોદિતમાંથી આપણે 1 ગ્રામ કાર્બોદિતનું દહન કરીએ ત્યારે 4 કિલો કેલરી મળે. 1 ગ્રામ કાર્બોદિતનું દહન કરીએ ત્યારે ખાલી 4 કિલો કેલરી ઉર્જા મળે. જ્યારે આપણે 1 ગ્રામ લિપિડનું દહન કરીએ તો 9 કિલો કેલરી કરતાં પણ વધુ ઉર્જા પ્રાપ્ત થાય. મીન્સ કે કાર્બોદિતનું બમણું કરીએ તો 8 થાય, જ્યારે આમાં 9 થી પણ વધુ 9.1 કિલો કેલરી જેટલી ઉર્જા છે એ લિપિડમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે લિપિડ કાર્બોદિતના બમણા કરતાં પણ વધુ ઉર્જા આપે. ઉર્જાનો સંચિત સ્ત્રોત લિપિડ આપણા શરીરમાં સંગ્રહ છે એ વધુ પ્રમાણમાં કેનો થાય? ચરબીનો થાય. એટલે ઉર્જાનો સંચિત સ્ત્રોત લિપિડ. આપણે ઉપવાસ કરીએ અથવા તો લાંબો સમય સુધી આપણે ઉપવાસ કરતા હોય તો આપણા શરીરમાંથી શેનો ઘટાડો થાય? ચરબી. એટલે મીન્સ કે જે લિપિડ છે એ સતત શક્તિ સ્ત્રોત તરીકે શું થતો હોય? વપરાતો હોય. એટલે શક્તિના સ્ત્રોત તરીકે લિપિડ આવે છે. આ પહેલો મુદ્દો. બીજું, લિપિડનું જૈવિક મહત્વ જોઈએ તો લિપિડનું સેકન્ડરી જે ઇમ્પોર્ટન્સ છે એમાં લિપિડ ત્વચા નીચે અધોત્વચીય પડ બનાવે છે જે અવાહક હોય છે. લિપિડ ત્વચા નીચે અધોત્વચીય પડ બનાવે છે. અધોત્વચીય પડ અવાહક હોય છે. એને કારણે બાહ્ય પર્યાવરણીય સાથે ડાયરેક્ટ બરોબર છે પ્રક્રિયા ન થઈ શકે અને શરીરનું તાપમાન પણ જળવાઈ રહે અને ઉષ્મા પણ સીધી ગુમાવવી પડે નહીં. આ લિપિડનું મહત્વ છે. ત્યાર પછી લિપિડના ત્રીજા મહત્વની અંદર જોઈએ તો લિપિડ ચેતાતંતુની ફરતે મજ્જાપળમાં આવેલું હોય છે. આપણે શીખી ગયેલા છીએ અને અગાઉ ચેતાકોષની રચનામાં ચેતાતંતુની ફરતે મજ્જાપળમાં લિપિડ આવેલું હોય છે. અને મજ્જાપળમાં લિપિડ આવેલું હોય જેને કારણે ઉર્મિવેગ આજુબાજુ ફેલાઈ ન જાય એક પ્રકારનું અવાહક પળ લિપિડ બનાવે છે. એટલે ચેતાતંતુના મજ્જાપળમાં લિપિડ આવેલું જોવા મળે. પછી લિપિડ વિટામિન A, D, E અને K ના ઉત્તમ દ્રાવક તરીકે વર્તે છે. વિટામિન A, D, E કે મેદ દ્રાવ્ય વિટામિન છે. એક્ચ્યુઅલી દ્રાવ્યતાને આધારે વિટામિનનું બે પ્રકારમાં વહેંચણી થાય છે. દ્રાવ્યતાને આધારે આપણે વિટામિન જોઈએ તો બે પ્રકારમાં વહેંચાય છે. એક જલ દ્રાવ્ય વિટામિન અને મેદ દ્રાવ્ય વિટામિન. તો જે જલ દ્રાવ્ય વિટામિન અને મેદ દ્રાવ્ય વિટામિન છે એમાં જલ દ્રાવ્ય વિટામિન તરીકે કોણ હોય છે તો કે વિટામિન બી કોમ્પ્લેક્સ. એટલે વિટામિન B1, B2, B3, B5, B6, B9, B12, B7 આ બધા સમૂહ જલ દ્રાવ્ય છે. અને વિટામિન સી એ જલ દ્રાવ્ય છે. જ્યારે મેદ દ્રાવ્ય વિટામિન તરીકે A, D, E અને એ મેદ દ્રાવ્ય વિટામિન છે. પછી ત્યાર પછીના જૈવિક મહત્વની અંદર જોઈએ તો લિપિડ વિટામિન ડી અને વિટામિન ઈ નું સંશ્લેષણ કરે છે. એટલે વિટામિન ડી અને વિટામિન ઈ બંને મેદના બનેલા લિપિડ છે. ચરબીના બનેલા વિટામિન કયા તો ચરબીના બનેલા વિટામિન કયા થયા? વિટામિન ડી અને વિટામિન ઈ મેદ દ્વારા સંશ્લેષિત લિપિડ છે. એટલે મેદ દ્રવ્યના બનેલા લિપિડ કયા? સોરી, વિટામિન કેવું પૂછાય તો મેદ દ્રવ્યના બનેલા વિટામિન તરીકે કોણ આવશે? વિટામિન ડી અને વિટામિન ઈ. વિટામિન પર્ણની ફરતે ક્યુટિકલ નામનું મીણનું આવરણ બનાવે અને બાષ્પોત્સર્જનના દરના નિયંત્રણમાં પણ જોવા મળે છે. તો આ વિટામિનનું જુદું જુદું જૈવિક મહત્વ હતું, જૈવિક ઇન્ફોર્મેશન હતી કે જેમાં વિટામિન અલગ અલગ રીતે આ ઉપયોગી થતા જોવા બરાબર છે. હવે આપણે આગળ ઉપર જઈએ તો આપણે અંતઃસ્ત્રાવ આગળ ભણવામાં આવશે. પ્રોસ્ટાગ્લાન્ડિન અંતઃસ્ત્રાવ.
આ ફેટી એસિડનો બનેલો અંતઃસ્રાવ છે. 12માના ત્રીજા પાઠમાં પ્રોસ્ટાગ્લાન્ડિનની ચર્ચાઓ છે અને પ્રોસ્ટાગ્લાન્ડિન માત્ર ને માત્ર શેનો બનેલો અંતઃસ્રાવ છે? ફેટી એસિડનો બનેલો અંતઃસ્રાવ છે. એટલું ખ્યાલ આવ્યું? તો લિપિડ વિશેની આપણી ચર્ચા અહીંયા પૂરી થઈ છે. હવે પછી આપણે પ્રોટીનની ચર્ચા છે કરવાના છે. પ્રોટીનનો મોનોમર એકમ કોણ છે, એના પ્રકારો કેટલા છે, એની ચર્ચા કરવાના છે. બરોબર? તો હવે આપણે જોઈએ છીએ પ્રોટીનની ચર્ચા. પ્રોટીન એમિનો એસિડનો બનેલો પોલિમર. પ્રોટીન એમિનો એસિડનો બનેલો પોલિમર એટલે જેમ સ્ટાર્ચ હતો તો ગ્લુકોઝનો પોલિમર હતો ને, ગ્લાયકોજન હતો તો ગ્લુકોઝનો પોલિમર હતો. એવી રીતના પ્રોટીન છે એ અનેક એમિનો એસિડ ભેગા થઈ અને બનેલા પોલિમર તરીકે કોણ આવેલું હોય છે? પ્રોટીન. એટલે એમિનો એસિડ ને પ્રોટીનનો મોનોમર એકમ આપણે કહી શકીએ કે નહીં? કે કહી શકાય. એમિનો એસિડ એ પ્રોટીનનો મોનોમર ઘટક છે. હવે આ એમિનો એસિડ ઉભય ગુણધર્મી છે. એમિનો એસિડ કેવું છે? ઉભય ગુણધર્મી છે. હવે એમિનો એસિડ વિશે જોતા જઈએ તો એમિનો એસિડના બંધારણમાં એક કાર્બન આવેલો હોય છે. એમિનો એસિડના બંધારણની ચર્ચા કરીએ તો એમિનો એસિડના બંધારણમાં એક પરમાણુ કાર્બન આવેલો હોય. એક એની ચારે ચાર સંયોજકતા એક સરખા કે અલગ અલગ ક્રિયાશીલ સમૂહથી જોડાયેલી. એક સમૂહ તરીકે એમિનો જૂથ હોય છે. એક સમૂહ તરીકે કાર્બોક્સિલિક સમૂહ આવેલો હોય. એક સમૂહ તરીકે હાઇડ્રોજન હોય છે અને R જૂથ હોય છે. કુલ પ્રોટીનના બંધારણમાં રહેલા એમિનો એસિડ 20 પ્રકારના છે. પ્રોટીનના બંધારણમાં રહેલા એમિનો એસિડ 20 પ્રકારના છે. એ 20 પ્રકારના એમિનો એસિડમાં માત્ર ને માત્ર ડિફરન્સ R જૂથનો છે. પ્રોટીનના બંધારણમાં જે 20 એમિનો એસિડ રહેલા છે એ 20 એમિનો એસિડના બંધારણમાં માત્ર જો ફેર હોય તે કોનો છે? R જૂથ. બાકી બધા ઘટકો દરેક એમિનો એસિડમાં કેવા હોય છે? સરખા હોય. એમિનો એસિડમાં આવેલું એમિનો જૂથ એ સ્વભાવે બેઝિક છે. કાર્બોક્સિલિક જૂથ એ સ્વભાવે કેવું છે? એસિડિક છે. ઉભય ગુણધર્મી છે. એમિનો એસિડ ક્યારેક એસિડ તરીકે વર્તી શકે, ક્યારેક બેઝ તરીકે વર્તી. એમિનો એસિડ પોતે પોલરાઇઝેશન ધ્રુવીકૃત પણ થઈ શકે છે. એટલે એમિનો એસિડ પોતે પોતાના હાઇડ્રોજન આપી, બરોબર છે, અને આ રીતના ધ્રુવીકૃત સ્વરૂપ પણ થઈ શકે. અહીંથી હાઇડ્રોજન છૂટો પડીને એમિનો જૂથ સાથે જોડાઈ જાય. એમિનો એસિડનું 20 જૂથ ધ્રુવીકૃત અને ધ્રુવીકરણ સ્વરૂપ તરીકે. આટલું ખ્યાલ આવી? હવે એમિનો એસિડનું જુદા જુદા પ્રકારે વર્ગીકરણ થયેલું છે, અલગ અલગ પ્રકાર. આપણે લેહ નિજર નામના સાયન્ટિસ્ટને કરેલું આ જૂથને આધારે જે વર્ગીકરણ છે એની ચર્ચા કરવાના છે. એમિનો એસિડનું લેહ નિજરને આધારે કરેલું વર્ગીકરણ એની ચર્ચા આપણે જોઈ લઈએ છીએ. આટલું યાદ રાખવાનું, એમિનો એસિડમાં એક એમિનો જૂથ છે, એક C ડબલ જૂથ છે, એક R જૂથ છે અને એક હાઇડ્રોજન આવેલું જોવા મળે છે. એમિનો જૂથ એનું બેઝિક હોય છે. C ડબલ જૂથ એનું કેવું જોવા મળે છે? એસિડિક જોવા મળે છે.
R જૂથને આધારે લેહ નીચરે જે વર્ગીકરણ કરેલું હતું એની ચર્ચા કરીએ તો સૌથી પહેલું અધ્રુવીય R જૂથ ધરાવતા એમિનો એસિડ, જેમાં R જૂથ ધ્રુવીય વિસ્ભારિત નથી. હમણાં આપણે ધ્રુવીય સ્વરૂપ જોયું હતું ને, પ્લસ અને માઈનસ સ્વરૂપ. એવું ધ્રુવીય સ્વરૂપ ન ધરાવતા હોય, સામાન્ય સ્વરૂપ ધરાવતા હોય, અધ્રુવીય સ્વરૂપ ધરાવતા એમિનો એસિડ. અધ્રુવીય સ્વરૂપ ધરાવતા એટલે આપણે આપણા ધ્રુવીય સ્વરૂપ લીધું તો એવું નહીં, સામાન્ય સ્વરૂપ. તો આ એમિનો એસિડ પહેલો પ્રકાર આ પડ્યો હતો. પછી R જૂથ વિષભાર વિહીન એમિનો એસિડ પોતે ધ્રુવીય હોય અને એનું R જૂથ વિષભાર વિહીન હોય એવા એમિનો એસિડ. એટલે કે આ એમિનો એસિડ આ પ્રકારે ધ્રુવીયતા જોવા મળે અને R જૂથ છે એના ઉપર કોઈ વિષભાર હશે નહીં. તો એટલે ધ્રુવીય અને વિષભાર વિહીન R જૂથ ધરાવતા એમિનો એસિડ. ત્રીજો પ્રકાર એવો થયો તો એમિનો એસિડનો બાકીનો ભાગ ધ્રુવીય હોય અને R જૂથ ઋણ વિષભારિત હોય. અને ચોથો પ્રકાર એમિનો એસિડ ધ્રુવીય અને R જૂથ છે એ ધન વિષભારિત. હવે 20 એમિનો એસિડ કુલ આપને ખબર છે કે પ્રોટીનના બંધારણમાં કુલ કેટલા એમિનો એસિડ આવેલા છે? 20. એક્ચ્યુઅલી કુદરતમાં એમિનો એસિડની સંખ્યા 20 કરતા પણ વધારે છે. 200 જેટલા એમિનો એસિડ છે. એમાં પ્રોટીનના બંધારણમાં 20 એમિનો એસિડ આવેલા જોવા મળે છે. 20 એમિનો એસિડ એટલે કોના બંધારણમાં રહેલા? પ્રોટીન. તો આપણે આ બધાના એક્ઝામ્પલની ચર્ચા કરતા જઈએ, સૌથી છેલ્લેથી જોતા જઈએ. આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. ધ્રુવીય એમિનો એસિડ અને R જૂથ ધન વિષભારિત હોય એવા એમિનો એસિડ આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. બરાબર. ત્યાર પછી એસ્પાર્ટિક એસિડ, અને ગ્લુટામિક એસિડ, જેમાં ધ્રુવીય અને R જૂથ છે એ ઋણ વિષભારિત છે. ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ. ગ્લુટામિક એ કહેવાય ને ગ્લુટામિક એ કહેવાય, બે એક જ છે. ત્યાર પછી થ્રીઓનિન, टायरोसिन, एस्परजिन, सेरिन, सिस्टीन, ग्लूटामाइन, અને ગ્લાયસિન. આ 7 એમિનો એસિડ ધ્રુવીય અને R વિષભાર વિહીન હોય એવા છે. અને બાકીના જે એમિનો એસિડ વધ્યા એમાં એલેનિન, પ્રોલિન, ટ્રિપ્ટોફેન, મિથિયોનિન, વેલાઇન, phenylalanine, leucine. આ એમિનો એસિડ છે અને આઇસોલ્યુસિન. 8 એમિનો એસિડ જે અધ્રુવીય R જૂથ ધરાવતા એમિનો એસિડ છે. અધ્રુવીય એમિનો એસિડ
રેડી? તો લેન નીચે આ પ્રકારે 4 જૂથમાં એમિનો એસિડને વહેંચી નાખેલા હતા. તમને આ બધા એમિનો એસિડના નામ ખાસ યાદ રહેવા જોઈએ. વર્ગીકરણ યાદ ના રહે તો કાંઈ નહીં, 12માં બધા નામ પાછા ઉપયોગમાં આવશે. બરાબર છે?